સુરતના ડુમ્મસ રોડ પર પીપલોદ વિસ્તારમાં 13 મેના રોજ એક નવી નક્કોર મર્સિડીઝ કારનો અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા લોખંડની રેલિંગ તોડીને BRTS રૂટમાં ઘૂસી ગઈ હતી. કારના અકસ્માતના પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે 13મી મેની રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેમાં કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાતી નજરે પડે છે. કારની સ્પીડ એટલી બધી હતી કે રેલિંગ તોડ્યા પછી પણ કાર આડી થઈ જાય છે. આ ઘટનામાં પોલીસ આવે તે પહેલા ચાલક ભાગી છૂટી હતી. કારના નંબરના આધારે તપાસ કરતા કાર ગૌરવ પત્ના કલ્પનાબેનના નામે હતી. અકસ્માત સમયે બે યુવકો દોડીને કાર પાસે આવે છે અને પછી મહિલાને અંદરથી કાઢે છે. બાદમાં મહિલા કોઈને ફોન કરે છે. ઉલ્લેખનીય છે કે મર્સિડીઝ કારમાં એરબેગ ખુલી ગઈ હોવાથી મહિલા હેમખેમ બચી જાય છે. મિની વાવાઝોડા સાથે રસ્તા પર દૂરની ડમરીઓથી ઓછી વિઝિબિલિટી થઈને મહિલાએ કારનું સંતુલન ગુમાવ્યું હોવાનું મહિલાએ જણાવ્યું હતું. મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ કાર BRTSની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગઈ હતી, જેના પગલે એરબેગ ખુલી જતા મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.